હવે આ પહેલા સત્રમાં જે બાળક ભણ્યું આપણું દિવાળી સુધી ત્યાં સુધીનો આ રિપોર્ટ કાર્ડ છે, બરાબર? અહીંયા દેખાય છે જો સેમિસ્ટર 1 એક્ઝામ 2024-25. અહીંયા શ્રેયાંશીનું આ રિપોર્ટ કાર્ડ છે. એવી રીતે બધા બાળકનું રિપોર્ટ કાર્ડ હું આજે સાંજે અથવા કાલ સુધીમાં તમને વ્યક્તિગત તમારા ફોર્મમાં મોકલી દઈશ. આની અંદર જણાવવાની બાબત છે કે એનું યુઆઈડી શું છે, એનું નામ શું છે, એનું ક્લસ્ટર કેવું છે, એના શિક્ષક કોણ છે, અને આ ધારો કે આટલું એને શીખવાનું જે હતું પેપર, એમાં આટલી બાબતો પ્રશ્ન નંબર 4, 5, 7, 3 એથી લઈને જેટલા પ્રશ્નો હતા એમાં આટલી બાબતો એને આવડવી જોઈતી હતી કે વાંચેલી વિગતોને દ્રશ્યાત્મક રીતે રજૂ કરે છે. હવે એમાં 4 ગુણનો પ્રશ્ન હતો, એમાંથી એને 4 ગુણ મેળવ્યા છે, બરાબર ને? એટલે એને ગુજરાતીમાં શું શું શીખવાનું હતું અને એને કેટલા માર્કનો પ્રશ્ન હતો અને એને કેટલા ગુણ મેળવ્યા છે એની વિગતો રિપોર્ટ કાર્ડમાં છે. હવે અહીંયા આગળ જી શાળાની લિંક આપેલી છે. જી શાળા એટલે આપણને સરકારની મફતમાં એપ્લિકેશન આપેલી છે, બરાબર? મેં અગાઉ પણ મીટિંગમાં કહ્યું છે કે તમને જો ના ફોન હોય તો મારી જોડે ઇન્સ્ટોલ કરાવી દો. આનો મતલબ શું થાય છે કે તમારા બાળકને ગુણ ઓછા આવ્યા છે અથવા તો જે આવ્યા છે એમાં એને વધારે શીખવું છે તો અહીંયા એ ક્લિક કરશે એટલે સીધી આ વસ્તુ ખુલશે, એને ક્યાંય શોધવાનું નથી. જેની સામે જે ક્લિક હિયર આપેલું છે એટલે સીધી એ વસ્તુ મોબાઈલમાં ખુલી જશે. બરાબર? આટલે સુધી સરકારે જીવન રાખી છે કે તમારે અને તમારા બાળકે ક્યાંય કશું શોધવું પડે નહીં. હજુ પણ કહું છું કે જી શાળા એપ જેને પણ ડાઉનલોડ ના કર્યું હોય એ ના ફાવે કરાવી લેજો. બહુ કામની એપ છે. આપણે એ સરકારે અહીંયા આપણને બિલકુલ ફ્રીમાં આપી છે, બરાબર? અને ઓફલાઈન પણ છે. ડાઉનલોડ એકવાર કરી લો પછી નેટ ના હોય તો પણ એમાં ચાલે. અત્યારે આપણે અહીંયા એવી જ રીતે બાળકોને ભણાવીએ છીએ કે એકવાર ડાઉનલોડ કરી દીધું છે પછી નેટ ના હોય તો પણ ચાલે. જો અહીંયા સ્પષ્ટ કહે છે રિમાર્ક્સમાં કે ભાઈ આ શ્રેયાંશી છે, આ તો ઉદાહરણ આપું છું કે ભાઈ એને વાંચેલી વિગતોને દ્રશ્યાત્મક રીતે રજૂ કરે છે એ એલો સિદ્ધ કરેલ છે. જ્યારે એલોમાં સઘન ઉત્પાદન કાર્યની જરૂરિયાત છે એટલે કે જે બાળક એમાં એને ગુણ ઓછા આવ્યા છે એમાં એને હજુ વધુ મહેનત કરવાની જરૂર છે. એટલે આ રીતે દરેક વિષયનું આપણને આ ફક્ત ગુજરાતી વિષયનું નથી. તમે જુઓ અહીંયા દરેક વિષયનું હશે. આ રીતે પર્યાવરણ, આ રીતે અંગ્રેજી, એવું દરેક વિષયનો અભ્યાસ ગણિત, બરાબર? મોટા વિષયનું રિપોર્ટ કાર્ડ છે અને આ એનું પરિણામ છે. એની ઉંમર કેટલી છે, એની હાઈટ કેટલી છે, એનું વજન કેટલું છે, એ છે ને બધું. સત્રાએકમાં ટોટલ કેટલા ગુણ મેળવ્યા તો એને ટકા કેટલા મેળવે છે? ગુજરાતી, પર્યાવરણ, ગણિત કુલ માર્ક 101 અને ટોટલ એને 84.17% મેળવ્યા છે, બરાબર? આવો ઉપર અહીંયા નીચેની સરેરાશ હાજરી પણ છે, બરાબર? ટોટલ એની હાજરી છે. આ જે થાંભલા બતાવે છે એ દર મહિને એની હાજરી કેટલા ટકા શાળામાં રહી છે, બરાબર? જે સાહેબનો સૌથી ઊંચો છે એ મહિનામાં એની હાજરી સૌથી વધારે છે, જો નીચો છે તો એની હાજરી 2 દિવસ ઓછી છે, બરાબર? એટલે આ રીતે દરેક બાળકનું રિપોર્ટ કાર્ડ આપણી પાસે આવી ગયું છે ઓનલાઈન, બરાબર? નામ સાંભળ્યું હશે, ક્યાંક જોતા હશો. આ બહુ નાનકડો શબ્દ લાગે. જ્યારે મોબાઈલ ને કોમ્પ્યુટર આવ્યું ને ત્યારે એને કોઈને અંદાજ નહોતો કે એક સમયે કોઈ પણ ઓફિસ અથવા તો કોઈ પણ માણસને આ કોમ્પ્યુટર વગર નહીં ચાલે એવું કોઈને અંદાજ નહોતો. આજે તમે કોઈ પણ ઓફિસમાં જાઓ કે કોઈ પણ માણસને આજે કોમ્પ્યુટર વગર ચાલે જ નહીં. તો લાઇટ થતું ને તો બધું કે કોમ્પ્યુટર બંધ, લાઇટ બંધ, ઇન્ટરનેટ ના હોય તો એને થાય તો સારું કામ છે, ફોન નહીં થાય, બરાબર? આટલી હદે આપણે ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર પર નિર્ભર થઈ ગયા. એક નાનકડા ઓટીપી વગર હવે આપણું કામ ચાલતું નથી. તો તમે વિચાર કરો ટેકનોલોજી ક્યાં પહોંચી છે. અને હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને બધા ખબર છે તમારા મોબાઈલ સુધી પહોંચી ગઈ છે. તમારા વોટ્સઅપમાં હું તમને બતાવું એટલે તમને ખબર પડે, તમારું ધ્યાન નહીં હોય ત્યાં શેનું બટન છે પણ બહુ ગજબનું બટન છે. તમારા વોટ્સએપમાં બ્લુ કલરમાં હું બટન દેખાડતું છું એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. એ શું છે? તમે જે માગો ને તમને તૈયાર કરી નાખી દેશે, રેડી. તમે એમ કહો ને કે મારે આ ચિત્ર દોરવું છે, ચિત્ર જો મારે ચિત્ર દોરવું હતું તો મને ચિત્ર દોરી નાખી દીધું.